8वां अध्याय 1517 करवाती। हाँ, यह बात दर्शन में देखकर हाँ हाँ इतने में पुरुष का रूप धरे हुए कोई मेरे सम्मुख खड़ा हुआ दिखाई पड़ा। तब मुझे हाँ एक मनुष्य का शब्द सुनाई पड़ा और पुकार कर कहता था, ए जिब्राइल, उस जन को देखी हुई बात को समझा दे। हालेलुया, हालेलुया, हालेलुया। वरदान में समझावा माटे जिब्राइल दानियल पास આવ્યો। हालेलुया, हालेलुया। परंतु जिब्राइल ત્યારે આવ્યો ત્યારે કોઈ जिब्राइल ने पुकारे છે। हालेलुया, हालेलुया। तब मुझे ओले नदी के बीच से एक मनुष्य का शब्द सुनाई पड़ा जो पुकार कर कहता था, हे जिब्राइल, उस जन को उसकी देखी हुई बातें समझा दे। हालेलुया, हालेलुया, हालेलुया। જ્યારે તમે હું જ્યારે આ વચન પર ધ્યાન ફોકસ કરીએ છીએ, આ વચન સમજવા માટે આપણું ધ્યાન બાઇબલના પરમેશ્વર તરફ કેન્દ્રિત કરીએ છીએ, પરમેશ્વર આપણને શીખવે છે। હાલેલુયા, હાલેલુયા, हालेलुया। हमारे ये शब्द कलम हाँ 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 और उसके आते ही मैं घबरा गया और मुंह के बल गिर पड़ा। तब उसने मुझसे कहा, हे मनुष्य की संतान, उन देखी हुई बातों को समझ ले। Praise the Lord. Hallelujah. Hallelujah. दानियल ने जिब्राइल કહે, ए जो ते जोई छे उन देखी हुई बातों को समझ ले, क्योंकि उनका अर्थ अंत ही के समय में फैलेगा। हालेलुया, हालेलुया, हालेलुया। Praise the Lord. Praise the Lord. ये प्रार्थना उपवास માં લાગુ રહે છે, એ પરમેશ્વરનું વિશેષ એક હથિયાર છે। હાલેલુયા, હાલેલુયા। જે પ્રાર્થના ઉપવાસ અને વચનમાં રહીને ચાલે છે, એના દ્વારા પરમેશ્વર આ પૃથ્વી પર ચાલે છે। હાલેલુયા, હાલેલુયા। પ્રેઝ ધ લોર્ડ। डॉक्टर अब्दुल कलाम कहते છે, જો તમે સૂર્ય જેવા ચમકવા માંગો છો તો પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા। ડॉक्टर अब्दुल कलाम કહે છે, જો તમે સૂર્ય જેવા ચમકવા માંગો છો, જો તમે બપોરના સમય પર સૂર્યને જોવો છો તો એટલી એની અંદર ચમક છે કે તમે જોઈ પણ શકતા નથી। હાલેલુયા, હાલેલુયા। परंतु ત્યાર પછી ડોક્ટર અબ્દુલ કલામ કહે છે, સૂર્ય જેવા ચમકવા માંગો છો તો સૂર્ય જેવા સળગતા શીખો। હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। સૂર્ય એટલા માટે જો ચમક આપે છે કે એ એટલો સળગે છે। હાલેલુયા, હાલેલુયા। પ્રેઝ ધ લોર્ડ। ત્યારે આપણી અંદર ક્યારે ચમક આવશે? પવિત્ર આત્મા યેશુની ચમક ક્યારે આવશે? વચનની તેજ ધાર તાકાત ક્યારે આવશે? જ્યારે આપણે પરમેશ્વરના વચનમાં ચાલીશું ત્યારે। હાલેલુયા, હાલેલુયા। તમે હું જ્યારે પ્રાર્થના ઉપવાસ અને વચનમાં ચાલીએ છે,
લાખો લોકોમાંથી તમે પસાર થશો, તમે એક સમાન નહીં, એના જેવા નહીં દેખાતો, એક વિશેષ વ્યક્તિ તરીકે તમને નજર કરવામાં હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યારે એક જવાન વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિની સેવા કરવા ઉત્તર ભારતની અંદર, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા, ઉત્તર ભારતની અંદર જ્યારે એ ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે જવાન એક પછી વ્યક્તિ કીધું કે મેં તારી મદદ કરી શકું છું, તારું સામાન ઉઠીને તારે ઘરે પહોંચાડી શકું છું. હાલેલુયા, હાલેલુયા. એ વૃદ્ધ વ્યક્તિ કીધું બેટા હું લઈશ. જવાન વ્યક્તિએ કીધું નહીં, હું તને મદદ કરું છું. હાલેલુયા, હાલેલુયા. ત્યારે એ વ્યક્તિ એ વૃદ્ધ વ્યક્તિના ઘરે પહોંચ્યા અને જ્યાં સામાન મૂકવાનું હતું ત્યાં મૂકી દીધું અને એ વૃદ્ધ વ્યક્તિએ એ જવાન તરફ નજર કરી. એ કહેવા લાગ્યો, મને લાગે છે તું ઈસુ છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એ જવાન વ્યક્તિને વૃદ્ધ વ્યક્તિ કહેવા લાગ્યો, તારી જવાન ઈસુ જેવી છે. મેં સાંભળતો આવ્યો છું, તું મને વાત કરતો આવ્યો છે, તારી જવાન ઈસુની જેવી જવાન છે. વૃદ્ધ વ્યક્તિએ કીધું મને લાગે છે તું ઈસુ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણી જવાનની અંદર લોકો જ્યારે સાંભળે તો એમને ઈસુની આવાજ સંભળાવવું જોઈએ. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. એટલે વાક્ય દાનિયેલ કહે છે, મેં પાપનો અંગીકાર કરું છું, પરંતુ યરૂશલેમને ફિર સે તું બનાવે. Hallelujah. Hallelujah. એટલે બીજો ઇતિહાસ, दूसरा इतिहास 36 अध्याय 21 कलम. पांच बीजो इतिहास 36 21 कलम वाची. हाँ, यह सब इसलिए हुआ कि यहोवा का जो वचन यिर्मयाह के मुंह से निकला था वो पूरा हो. कि देश अपने विश्राम कालों में हाँ, सुख भोगता रहे. सुख भोगता रहे. इसलिए जब तक वो सुना पड़ा रहा, हाँ, तब तक अर्थात तब तक अर्थात 70 वर्ष पूरा होने 70 वर्ष पूरा होने तक तक उसको विश्राम मिला. उसको विश्राम मिला. हालेलुया, हालेलुया, हालेलुया. क्यों ऐसा हुआ? यरूशलेम में पाप वहां बन गया था, इसलिए जब परमेश्वर के लोग बाबेल को निकल गए तब यरूशलेम को विश्राम मिला. हालेलुया, हालेलुया, हालेलुया. प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड. हालेलुया. जो पहला राजा 8 अध्याय 30 वचन वाची है. पहला राजा 8:30 वाची. पहला राजा 8 अध्याय 30 वचन. परंतु अपने दास हाँ, अपनी प्रजा इस्राएल की प्रार्थना इसको वो इस स्थान की हाँ, और इस गिरगिरा के करे हाँ, उसे उससे सुनना. सुनना, वरना स्वर्ग वरना स्वर्ग में में जो तेरा निवास स्थान जो तेरा निवास स्थान है है सुन लेना और सुनकर क्षमा भी कर देना. हालेलुया, हालेलुया, हालेलुया. प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड. એટલે માટે પરમેશ્વર વચન કહે છે, પહેલો રાજા એમનો 8મો અધ્યાય
30 વચનમાં લખવામાં આવ્યું છે, और तू अपने दास और अपनी प्रजा इस्राएल की प्रार्थना जिसको वे इस स्थान की ओर गिड़गिड़ाहट के करे उसे सुनना, वरन स्वर्ग में से जो तेरा निवास स्थान है सुन लेना और सुनकर क्षमा करना। हालेलुया, हालेलुया। એટલે પરમેશ્વરનો સેવક કહે છે કે તારા દાસની પ્રાર્થના અને તારી પ્રજાની પ્રાર્થના તું સ્વર્ગમાંથી સાંભળી લે। હાલેલુયા, હાલેલુયા। આની તે તેમની ગિડગડાહટને સાંભળીને માફ કરવું। હાલેલુયા, હાલેલુયા। જૂના કરારમાં દાનિયેલ જેવા નબી લોકો પાપનો અંગીકાર કરે છે, પ્રજાના પાપનો અંગીકાર કરે છે, તો નવા કરારમાં વ્યક્તિ પોતાના પાપનો જિમ્મેદાર છે। હાલેલુયા, હાલેલુયા। નવા કરારમાં પોતાના પાપનો વ્યક્તિ જિમ્મેદાર છે। અગર એ પાપનો કબૂલાત નહીં કરે તો દંડનો જિમ્મેદાર એ છે। અગર પાપનો કબૂલાત કરે છે તો સુખ ભોગવવા માટે તૈયાર છે। હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। જૂના કરારમાં નબી લોકો પર હતું, યાજકો પર હતું, પરંતુ નવા કરારમાં વ્યક્તિ પર છે। હાલેલુયા, હાલેલુયા। પ્રભુ આ વચનો દ્વારા દરેકને આશીર્વાદિત કરે। આવો આપણી આંખોને બંધ રાખીશું। ઓ ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ। લોર્ડ ઓ રાબા, ઓ રીખામાં શખરાબા, ઓ રાબા શખરે બના। દરેક વ્યક્તિ આંખોને બંધ રાખીશું। તેની ઉપસ્થિતિ આ જગ્યા પર છે।